આત્મદેહની ઈચ્છા છે, મારે એક દીકરો થાય. આપણા બધાની ઈચ્છાઓ તો છે ને, બધી બહુ ઈચ્છાઓ છે. સૌથી પહેલા આપણને ઈચ્છા કઈ જાગી? રૂપિયા કમાવો. કેટલું દોડા દોડ ઉજાગરા રાત, ઘર પરિવાર, ખાવા પીવાનું કશું જોયું નહીં, અને એટલા બધા ખરબો રૂપિયા ખરીદા. બોલો તૃપ્તિ મળી ગઈ? ના મળે. ભલે 4 લાખ રૂપિયા સોનું થાય, 1 તોલો, બચકા ભરાશે ખરા? હે મારા ઘરમાં 5 કિલો સોનું છે, અત્યારે તો ખુશ છે, પણ જ્યારે અનાજ નહીં મળે અને તે સમયે એ 5 કિલો સોનું હોય કે 500 કિલો સોનુંના બચકા ભરવા જઈશું તો દાંત આપણા બધાના તૂટી જશે. પણ એ સમયે કિંમત કોની આવશે? 56 કાળમાં પાંછેર બાજરીમાં લોકો ખેતરો આપી દેતા હતા. ભાઈ મારી પાસે વીઘું હોય છે ભલે, પણ રોટલો નથી, અને રોટલા વગર રહી શકાય એમ નથી. આ જમીન લઈ જા પણ મને પાંછેર બાજરી હાલ. એમ સમાજ આંધળી દોટો મૂકે છે, પણ આવશ્યક વસ્તુ કઈ છે? અન્ન. એના વગર શું કરીશું? આફ્રિકામાં જઈએ તો કોથળા ભરીને રૂપિયા લઈ જાઉં, થેલીઓમાં લઈને આવવાના. બોલો એટલો બધા રૂપિયા, પણ થેલી જ આવે. લઈ જવાના કોથળા, પણ આવે થેલી જ. એટલે ડોલર પાઉન્ડ એટલો વપરાશ થાય કે બંડલો બહુ ભરવાના પડે. $1 હોય તો આપણે 55 રૂપિયા મળી જાય. સમાજની જે વેલ્યુએશન ઘટતી જાય છે, કારણ બેઝિકલી વસ્તુની આવશ્યકતા જે છે એ આપણે ભૂલતા ગયા છે. વિકાસ એટલે કોનો વિકાસ? આજે વિનાશ થતો એવું નથી લાગતું. વૃક્ષોનો વિનાશ થયો, તલાવોનો વિનાશ થયો, નદીઓનો વિનાશ થયો, પ્રકૃતિનો વિનાશ થયો. વિકાસ કયો? દરેકને ભોજન મળવું જોઈએ, દરેકને કપડાં મળવા જોઈએ, દરેકને દવા મળવી જોઈએ, દરેકને વિદ્યા અભ્યાસ મળવો જોઈએ, દરેકને ઘર મળવું જોઈએ. અને એ કેવળ સરકારની લાણીથી નહીં, એ તો આપણે બધા તૈયાર છે. એ તૈયાર ભોજન આવે કેટલું સારું, એ ભગવાન કરે મોઢામાં કોરિયો મૂક્યો કેટલું સારું, એ ભગવાન મોઢામાં ગળામાં નીચે ઉતરી લે તો કેટલું સારું. આવું આપણે તો બધું જોઈએ જ છે, પણ આપણા બધાના સાથથી. હું મારા વૃક્ષોનો નાશ ન કરું, હું મારા ગામના તલાવો ના બગાડું, હું મારા ગામના રસ્તાઓ સુશોભિત કરું, બગાડું નહીં. ભલે આપણે આપણા ગામને સુધારવાનો ઠેકો નથી લેવો કે આખા ગામનો કચરો હું વારું, એવું કરવું નથી ગદ્દા વિતરી, પણ કમસે કમ એટલું તો કરી શકાય કે હું મારું આંગણું ચોખ્ખું રાખું. તો બસ દરેક પોતપોતાના આંગણા ચોખ્ખા રાખે તો એક શેરી કેવી લાગે, કોઈ સફાઈ કરવાની જરૂરત ન પડે. પણ આપણે એવા છે પેલો કરીને જાય પછી જ ગંદો વાળો નાખવાનો, એટલે આખો દાડો માખો બમડ્યા જ કરે. શ્રીમદ ભાગવત બતાવ્યું આત્મદેવની 2 પત્ની છે, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. એક ઈચ્છા જાગી છે સંપત્તિ કમાવાની, એટલે આપણે કમાઈ. પછી બીજી ઈચ્છા જાગે છે આપણી કઈ? લોકોને ખબર કઈ રીતે પડે કે મારી પાસે આટલા રૂપિયા છે? હવે બોલો એ દેખાડો કરવા માટે શું કરીએ છીએ આપણે? રૂપિયાના બંડોળો ઉડાડીએ છીએ. જો મેં 500 લાખ ઉડાડ્યા, 500 કરોડો ઉડાડ્યા કીર્તિ માટે. પણ કીર્તિ પણ કેવી રીતે લેવાય? ઉડાડીને ન લેવાય, આવા સત્કાર્યો કરીને લેવાય. પહેલાના સમયના વડીલો તેથી કયા સત્કાર્યો કરતા હતા? ગામમાં પરબો બાંધતા હતા, ગામમાં દવાખાનાઓ કરતા હતા, ગામમાં ન હોય એને મકાનની વ્યવસ્થા કરી આલતા હતા, ગામમાં સ્કૂલો કરતા હતા, અને સંપત્તિનો સદુપયોગ થતો હતો. તો બીજી ભૂખ જાગે છે કીર્તિની. ત્રીજી ભૂખ જાગે છે કઈ? પુત્રની ભૂખ જાગે છે. ધનેશના જ કીર્તેશના છે, પણ વિત્તેશના નથી. તો બધું નકામું લાગે. સરસ ટેસ્ટ દારનો છે, પણ મીઠું નથી તો ફિક્કી લાગે છે. એમ ધન છે, કીર્તિ છે, પણ સંતાન નથી તો પણ તકલીફ છે. અહીં કયા પુત્રની વાત છે? લૌકિક પુત્રની વાત નથી, અલૌકિક પુત્રની વાત છે. શરીરના તો પુત્ર પુત્રીઓ છે, પણ આત્માનો પુત્ર કોણ? કારણ રાજા તો આત્મા છે, આત્માની કથા છે, આ મારી તમારી કથા નથી. તો આત્માનો પુત્ર કોણ? પરમાત્મા.
એ તો આપણા બધાનો પરમ પિતા છે, પરમ પુત્ર છે, પરમ મિત્ર છે. શરીરના 5 પુત્રો બતાવ્યા છે: આંખ, કાન, નાક, હાથ, પગ. એ તમારા પુત્રો બતાવ્યા છે. જે પગ તમને ઉચકીને લઈ જાય છે, આંખ જે તમને ભગવાનના દર્શન કરાવે, કાન ભગવાનની કથા સંભળાવે, મુખ ભગવાનનું સ્મરણ કરાવે, આ પુત્ર નહીં તો બીજું કોણ? કદાચ આપણો દીકરો હશે તો પાણીનો ગ્લાસ નહીં આપતો હોય, પણ હાથ એક દીકરો તરત કેવો પાણીનો ગ્લાસ લઈને મોઢા આપે છે કે નહીં? પગ કેવો તમને ઉચકીને મંદિરમાં લઈ જાય છે, કાન કેવી કામની વાત તમને સાંભળીને કહી દેશે, આંખ કેવી જોવાની વસ્તુ સારું હોય તો જોવાનું કહી દેશે. તો આત્માના 5 પુત્રો છે, પણ લૌકિક પુત્રની અપેક્ષાઓ છે. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ પુત્ર પ્રાપ્ત ન થતો હોય તો એક ઉપાય કરવાની જરૂર છે: ગૌ સેવા. મારા અનુભવો પ્રમાણે અને સમાજને માર્ગદર્શન આપ્યા પ્રમાણે ઘણા બધા એવા એના પ્રતિભાવો જે આવે છે કે શાસ્ત્રીજી, અમે ગાયોની સેવા તેથી અમે આ ગૌ સેવા કરવા આવીએ છીએ. પ્રત્યક્ષ અનુભવ કરો.